2024ના વર્ષને વિદાય આપવા અને 2025ના વર્ષને આવકારવા માટે દેશભરમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે એસઓયુ ખાતે નવા વર્ષને વધાવવા માટે શનિ રવિની રજામાં 2 દિવસમાં 2 લાખથી વધુ પ્રવાસીઓનો ધસારો ઉમટ્યો છે। હાલ નર્મદા પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એસઓયુ અને જંગલ સફારી પ્રવાસીઓની પહેલી આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે, જ્યાં લોકો નવા વર્ષના વધામણા કરવા ઉમટી રહ્યા છે અને તેવામાં અત્યારે હિલ સ્ટેશન જેવું વાતાવરણ થતા પ્રવાસીઓને આ વિસ્તારમાં ખૂબ મજા આવી રહી છે। એસઓયુ ખાતે નવા વર્ષને વધાવવા માટે શનિ રવિની રજામાં 2 દિવસમાં 2 લાખથી વધુ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે। એસઓયુ ખાતે શનિવારે 80,000 અને રવિવારે 1.20 લાખ પ્રવાસીઓ ઉમટ્યા હતા। 2018થી 2024 સુધીમાં 2.10 કરોડ પ્રવાસીઓ નોંધાયા છે। એસઓયુ ખાતે જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક તેમજ એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિસ્તારમાં આવેલી હોટલો, ટેન્ટ સિટીમાં રોકાય છે। અત્યારે પ્રવાસીઓનો ધસારો ખૂબ જ છે। છેલ્લા એક અઠવાડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવી રહ્યા છે, ત્યારે ગત વર્ષ કરતાં આ વખતે નવા વર્ષની ઉજવણી કરવા માટે 2 લાખથી વધારે પ્રવાસીઓ આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। અહીં પ્રવાસીઓને લઈ જવા અને લાવવા માટેની ઇલેક્ટ્રિક બસો છે, પણ આજે ભીડ રહેતા જીએસઆરટીની બસોનું મંગાવવામાં આવી હતી। બીજી તરફ પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ સજ્જ બની છે। જિલ્લા પોલીસ વડા દ્વારા એકતાનગર ખાતે સ્પેશિયલ પોલીસ વ્યવસ્થા કરવામાં આવી, જે અહીં આવતા પ્રવાસીઓને કોઈ પણ જાતની મુશ્કેલી કે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે એકતાનગર જતા તમામ હાઈવે અને એકતાનગરના રસ્તા પર 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સાથે એસઓયુ પાસે સીઆઈએસએફ અને એસઆરપીના જવાનો મોટી સંખ્યામાં મૂકવામાં આવ્યા છે। અહીં આવતા જતા પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું તમામ ધ્યાન પણ તંત્ર અને પોલીસ રાખી રહી છે। જી, જંગલ સફારી આપને કેવું લાગ્યું? બહુ સારું છે, વ્યવસ્થા બધી સરસ છે। ગાડી આપણને જે લેવા આવે છે, મૂકવા આવે છે, બધા પોઈન્ટ ઉપર આવે છે, એ બધું વ્યવસ્થિત છે। અને જે જોવા લાયક છે એમાં છે આપણે સિંહ છે, ટાઈગર છે, પછી આ સાપ છે, અજગર છે, પછી આગળ છે આપણે રેનો છે, એ બધું સારું છે જોવાલાયક। એ બધું જોવાલાયક સારું છે અને વ્યવસ્થા પણ સારી છે। થોડુંક વેઇટ કરાવે છે લેવા મૂકવામાં, પણ ઓવરઓલ સારું છે। અમને કયું કંઈક તમને લાગે? બસ એ લેવા મૂકવા જવાની થોડીક અસુવિધા જેવું લાગે છે, થોડોક ટાઈમ લાગે છે ટ્રાફિક થઈ જાય ને ત્યારે। બાકી તો ઓવરઓલ સારું છે। આપનું નામ? નિકુંજ મકવાણા, अहमदाबाद थी। हेलो, मैं समीर हिंगवे, मैं पुणे महाराष्ट्र से आया हूँ। ये मेरी सेकेंड विजिट है स्टैचू ऑफ यूनिटी के लिए एंड इट्स रियली अमेजिंग। द बेस्ट पार्ट इज ये हिस्टोरिकली बहुत ही फेमस है। सरदार वल्लभ भाई पटेल जी के बारे में बहुत सारी डिटेल यहाँ पे दी है। स्पेशली फैमिली और बच्चों के लिए बहुत ज़्यादा जानकारी लेने लायक प्लेस है ये। सो आई विल से कि आप ज़रूर यहाँ पे आइए, विजिट दीजिए और साथ में गुजरात की स्पेशलिटी को भी एक्सप्लोर करिए। पहली विजिट में और दूसरी विजिट में आपको क्या डिफरेंस या क्या चेंज लगा? मैं जब फर्स्ट टाइम आया था तो यहाँ पे आजू बाजू में जितने भी पार्क्स बने थे वो कुछ भी नहीं था। उस टाइम पे सिर्फ और सिर्फ स्टैचू था, और तब से लेके आज तक मैं जितना डिफरेंस देख रहा हूँ ये बहुत ज़्यादा डिफरेंस है। बहुत अच्छी फैसिलिटीज यहाँ पे बनाई हुई है। सीनियर सिटीजन्स के लिए बहुत सारी चीज़ें दी है, पूरी फैसिलिटी है। अंदर से हम सीनियर सिटीजन्स बाय गोल्फ कार्ट घूम सकते हैं, तो बहुत अच्छी फैसिलिटी है। सो इट्स रियली गुड डन बाय गवर्नमेंट। थैंक यू सो मच। मैं समीर हिंगवे फ्रॉम पुणे महाराष्ट्र। આગામી 31 ડિસેમ્બરનો નવા વર્ષની ઉજવણીનો પર્વ હોય, ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે, ત્યારે રાજ્યની આ મહત્વની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી એસઓજીની ટીમોને કામે લગાડી સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે કે કોઈ દારૂ કે કોઈ કેફી પીણું ઘુસાડવામાં ન આવે એ માટે ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહી છે। આ બાબતે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ જણાવ્યું કે હાલ નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું યોજન થતું હશે અને બુટલેગરો સક્રિય બનતા હોય। નર્મદા જિલ્લા ગુજરાતની બોર્ડર છે, આ બોર્ડરથી કોઈ પણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં ને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં, એ બાબતે કડક ચેકિંગ કરવામાં આવી રહી છે। પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસની ટીમ કામ કરી રહી છે। જિલ્લામાં 20 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે અને જેના પર 300 જેટલા કર્મીઓ तैनात છે અને बीजा पेट्रोलिंग कर रहा है। नर्मदा जिला की जो हद है वो महाराष्ट्र और गुजरात के साथ में लगती है, और महाराष्ट्र से
जो 31 दिसंबर आ रहा है, तब उस समय में दारू की और जो मूवमेंट होने की संभावना है उसको ध्यान में रखते हुए नर्मदा पुलिस काफ़ी तरीके से सतर्क है। पिछले कुछ दिनों से हमने पेट्रोलिंग और नाका भी बढ़ा दिए। आने वाले 4 से 5 दिन में और खास करके 30 और 31 तारीख को पूरे जिले भर में अलग अलग जगह 15 से 20 जगह पे नाके लगा रहे हम, और 200 से 300 पुलिस फोर्स इस नाका पॉइंट्स के ऊपर चेकिंग करेगी। हमारा खास करके ध्यान जो रहेगा वो जो लिकर की इलीगल मूवमेंट है वो ड्रंक एंड ड्राइव जो करते हैं उनके ऊपर खास करके, क्योंकि उससे एक्सीडेंट की संभावना भी बढ़ती है और ये गुनाह भी है। और अन्य भी कोई गैर कायदेसर प्रवृत्ति इस समय में ना हो और लोग शांति से अपने नए साल का सेलिब्रेशन कर पाए, इसके लिए नर्मदा जिला पुलिस काफ़ी सतर्क है और इसके लिए हम काम भी कर रहे हैं। अभी सेलम्बा के पास में धनशेरा करके एक चेक पोस्ट है जो अंतर्राज्य चेक पोस्ट है, और वहाँ से काफ़ी बड़ा हाईवे निकलता है, तो वहाँ पे हमने 24/7 की चेक पोस्ट शुरू की है। और उस चेक पोस्ट पे बॉडी ऑन कैमरा, और सारे चेक पोस्ट के ऊपर बॉडी ऑन कैमरा और उसके निगरानी में गाड़ियों की चेकिंग होकर ही वहाँ से गाड़ियाँ निकल सकती है। इस तरीके से हमने आयोजन किया है ताकि कोई भी प्रकार की गैर कायदेसर प्रवृत्ति सरहद पे ना हो।